10મી માર્ચના રોજ એક બાળકી ગુમ થઈ હતી। ગુમ થયા પછી પણ ફરિયાદ આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં જ આજે આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। વડોદરા જિલ્લાના પાદરા પોલીસ સ્ટેશન ખાતે ગત 10 માર્ચના રોજ બાળકી ગુમ થયાની ફરિયાદ પરિવારજનો દ્વારા નોંધવામાં આવી હતી। હજી સુધી કોઈ કાર્યવાહી જ ન થતાં આજે ધારાશાસ્ત્રી સહિત મહિલા સંગઠન દ્વારા પરિવારને સાથે રાખી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી અને એસઆઈટીની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। તે મહિલા જે સન્માન આપવામાં આવી રહ્યું છે, તો બીજી બાજુ શહેર હોય કે જિલ્લા દીકરીઓની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં રહેતા એક પરિવારે 10મી ફેબ્રુઆરીએ એક ફરિયાદ નોંધાવી હતી અને આ જ ફરિયાદ એ હતી કે દીકરી ગુમ થઈ ગઈ છે, દીકરીને કોઈ ઉપાડી ગયું છે। પાદરા પોલીસ સ્ટેશન ખાતે જ્યારે આ ફરિયાદ નોંધવામાં આવી, પરંતુ ફરિયાદને 1 મહિનો થવા છતાં પણ કોઈ આરોપી સુધી પોલીસ નથી પહોંચી શકી। તેના લઈને જ ધારાશાસ્ત્રી કોમલ કુકરેજા સહિત મહિલા સંગઠનો આજે પરિવારને જોડે રાખી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી। આ તમામ આરોપીઓને પકડવામાં આવે, સાથે જો પાદરા પોલીસ આ ન કરી શકે તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। જે પ્રતિક પટેલ કરીને જે છે, હવે એનું વારંવાર જે બાઇક ઉપર મારી દીકરી આજે ભાગી ગઈ છે અને આટલા બધા ફોટો આપવા છતાં, વિડીયો આપવા છતાં પણ નથી એ બાઇકવાળાને લાવતા કે નથી કોઈ લાવતા અને મારી છોકરીનો કોઈ જાતનો મને ન્યાય મળતો નથી। પણ આજે હું જે સર પાસે આવ્યો છું, પણ હું ન્યાય માંગવા માટે આવ્યો છું। જો ન્યાય નહીં મળે તો હું મારું આત્મવિલોપન કરીશ, મારા કુટુંબ સહિત આત્મવિલોપન કરીશું। એ અજય શંકર માળી એ ગોરિયાદનો રહેવાસી છે અને આ પ્રતિક પટેલ એનો સૂત્રધાર છે ને ચોર માણસ છે, 1 નંબરનો ચોર માણસ ને એને જ મારી છોકરી ઉપાડાવડાઈ છે। પાદરા પોલીસ સ્ટેશન। મારું નામ દિલીપભાઈ માળી। છેલ્લા 1 માસથી પાદરા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે। પોલીસે માત્ર ફરિયાદ કાગળ પર લઈને બહુ મોટું એહસાન કર્યું એવું લાગી રહ્યું છે। 1 મહિનાથી અરજદારના માતા પિતા, અરજદારો પોતે 1 મહિનાથી પોતાની બાળકી માટે ન્યાય માંગી રહ્યા છે। તેવામાં પોલીસ અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી। તપાસ ચાલી રહી છે, સીડીઆર મેળવવાની બાકી છે, ફૂટેજ મેળવવાના બાકી છે, તમામ પુરાવા આ લોકો આપી ચૂક્યા છે। તેમ છતાં આરોપીને ન પકડી, બાળકીને પાછી ન પરત આપી આ મોટું ભ્રષ્ટાચાર કરીને અને આરોપીના પરિવારને અને આરોપીને બંનેને છાવરથી આવેલી પોલીસ આજે એની પાસેથી ઇન્વેસ્ટિગેશન ઉચકીને આપણા એસપી સાહેબને રજૂઆત કરેલી છે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવો, જેમાં મહિલા ઉચ્ચ અધિકારીઓ આપણા વડોદરામાં છે એવા લોકોને ઇન્વેસ્ટિગેશન આપો કે આપણે આરોપીને ન્યાય આપવાના બદલે ફરિયાદીને ન્યાય મળે એવું આપણે કરીએ। આપણા દેશમાં જ્યારે નારી શક્તિ એકતાબાદ જિંદાબાદના જ્યારે નારા લગાવવા જઈ રહ્યા છે, તેવામાં આપણા ભ્રષ્ટ અધિકારીઓ પોલીસ જે ન્યાય નથી આપી રહ્યા, એના માટે આપણે ન્યાયની ઝુંબેશ લગાવીને આજે એસપી કચેરીએ આવેદનપત્ર આપેલું છે, કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે। છેવાડાના માનવીને ન્યાય મળે એવી આપણી અપેક્ષા છે, કારણ કે જ્યારે અરજદાર માતા પિતા જ્યારે પોલીસ સ્ટેશન જતા હોય છે, બેન તમારી તપાસ ચાલે છે એવી રીતે બેદરકારી દાખવીને આરોપીને ન પકડી અને ફરિયાદી નાની કુમળી બાળકને 13 વર્ષની માત્ર છે, જેને ન આપી માતા ઉપર અને પિતા ઉપર બહુ ગંભીર રીતે એને સહન કરવું પડે છે। જેથી આની તટસ્થ તપાસ થાય એના માટે એક આવેદનપત્ર અને એક અરજી એસપી અને કલેક્ટર સાહેબશ્રીને આજરોજ આપેલ છે। બેન, આશા શું છે? કારણ કે આટલો દિવસ છતાં પણ તપાસ નથી થતી। તપાસનો વિષય પોલીસ માટે માત્ર ગણતરીના કલાકો જ અને ભૂતકાળમાં પણ આવા બનાવ વડોદરામાં બનેલા છે। બહારની પોલીસ અહીં આવીને આરોપીઓને પકડતી આવેલી છે, ત્યારે આપણી સૂઈ ગયેલી પોલીસને જગાવવું પડે છે। પણ પોલીસને જગાવવા માટે હું માનું છું કે આવી પોલીસને કોઈ જરૂરિયાત નથી આપણા વડોદરામાં। જ્યારે સંસ્કારી નગરી છે, એવી સંસ્કારી નગરીમાં સંસ્કારો છોડીને પોલીસ જ્યારે આરોપીને છાવરતી આવેલી હોય, તેવા પોલીસ અધિકારીઓને અમારી ત્યાં કોઈ જરૂરિયાત નથી। એ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ, એવા ભ્રષ્ટ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ। આવી ઉપર ગૃહ વડાપ્રધાનને પણ એવી રજૂઆત કરી છે અને સીએમ સાહેબને બી એની રજૂઆત કરવામાં આવેલ છે અને તાત્કાલિક આવા ભ્રષ્ટ અધિકારીઓને વિરુદ્ધ પગલાં લેવામાં આવશે।